किचन જેમ ખાવ છે એમ ખાહે દાળ નાખી. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે વાગી રહ્યા છે 8:05. અત્યારે પીવાની છે મારે ચા. અહીંયા આવી ગઈ છે ચા. તો ચાલો લઈ લઈએ આપણે આપણી ચા. ગરમ ગરમ ચા આપણી. અને અહીંયા જતીનભાઈ સુતા છે જાગવું એમ વીરો. તો હવે આપણે પીવા આપણી ઈચ્છા મસ્ત ગરમ ગરમ આવી ગઈ છે. બહુ ગરમ હે. જતા ભાઈને આપણે દુકાને પગી જઈશું. તમને દુકાનની સફર કરાવીશ. સૌથી પહેલા જો વાખાના તે ઉપર તો ખાલી છે, આખાનું આખું ખાલી છે. કેમ કે નામ કે બર્તન ના તડકો આવે તો ના ગાંઠી નો ફીકા પડી છે. આ છે મોળા ગાંઠિયા, આ છે પાપડી ગાંઠિયા, સેવ, અને આ છે છેવડો, આ છે સેવથી આથી નાગ મોળા ગાંઠિયા, બિંગોસ રાખી છે, અંગૂઠિયા રાખી છે, ચકરી નાખી છે, સેવ ગળો છોડો રાખી છે, પછી દિલ બિસ્કીટ રાખી છે, કાજુ બિસ્કીટ રાખી છે, પછી દિલ બિસ્કીટ, વટાણા અને આડિયા નાનકટાઈ બિસ્કીટ જે કહેવાય તે, લીલા વટાણા, પાપડી, જીરો નંબર સેવ છે, પાણીપુરી વપરાતી હોય છે તે છે. આ પાપડી, આ પણ પાપડી, નીચે મોળા ગાંઠિયાના 20 વાળો બધું આઈટમ છે. તીખા ગાંઠિયા, મોળા ગાંઠિયા, પાપડી, આ પણ સાડી છે, સેવ ના છે, તીખી સેવ. અને ગાઈસ ઉપર જોઈ ઉપર છે આપણે નાનકટાઈ કઈ આપણે 20 વાળી છે તે ના છે, સોયા સ્ટીક. આ પાણીપુરી તે કદાચ પેકેટ પડેલા પણ એમાં વ્યસ્ત નથી. આ તીખા ગાંઠિયા છે, લીલા વટાણા તેમાં ભરવાનું છે આપણે, ના છે ડાળિયા. અને સાઈડ છે મારી દુકાન છે. આ દુકાન આનકોણ સાઈડ અમે બધા 500ના પેકેટ રાખીએ છીએ. ઉપર છે તે સેવના છે, નીચે છે તે પણ સેવના છે. આનકોણ સાઈડ જઈએ તો મોળા ગાંઠિયાના છે, આ પાપડીના ઉપર સેવ, નીચે મોળા ગાંઠિયા, તીખા ગાંઠિયા, અને સેવાનું તીખું સવાનું. અને પાછળ કાંક આવી રીતે છે. આ વાયર છે થોડાક પાણી પીવા માટેનું છે. આમ નમમાં રેનકોટ ને એવું રાખી છે, કારણ કે જો દુકાન આવેલા હોય ને વરસાદ ચાલુ છો તો આપણે રેનકોટ પહેરીને ઘરે જઈ શકીએ. આ બધા તાપડા ને એવું બધું છે આપણે ટીંગાડતા હોય છે. જ્યાં અમારે તડકો ન આવે દુકાનમાં, એમનો ખોખું તે ઘરે લઈ જવાનું છે, એમના કચરો છે તે પણ ઘરે લઈ જવાનું છે. તો કાકા મારી દુકાન આવે વજન કાંટો છે. આ છે ટેબલ, જેમાં મેં ઘરની બધી વસ્તુ રાખી છે. તો આ છે અમારી એક દુકાન. ગાસીમ જોતા જઈશું તો અત્યારે દુકાન બેઠો છે તો અત્યારે કેટલી બેકગ્રાઉન્ડ વોઇસ રિમૂવ થાય છે, કેમ કે અમે બધી વાહનો જાય છે તે કેટલા પણ વાહનો છે તે ફૂલ અવાજ કરી રહ્યા છે. તમને એનો અવાજ સાંભળાવો, તમે માઇકમાં હારો આવે કે એમનો હારો આવે કે છે તમે જોજો. આ અવાજ તમે જે સાંભળી રહ્યા છો તે છે માઇક વગરનો કેટલો વાજી રહ્યો છે તમે જુઓ. અને હવે જે આવે છે તે છે માઇકનું. આ અવાજ તમે જે સાંભળી રહ્યા છો તે છે માઇકનો. પહેલા કેટલો ઘોંઘાટ હતો ને અત્યારે કેટલો રિમૂવ થઈ ગયો તમે એકવાર. અત્યારે બપોરનું ટાણું હતું ને અત્યારે ઠંડા પીણા તો એના માટે આવી ગયા છે આપણે અહીંયા કોન. હાલો બધા હવે કોન ખાવા. અત્યારે બપોરના વાગી રહ્યા હતા 3 અને અત્યારે સમય છે રોંડો કરવાનો, એટલા માટે આપણે ખીચડી અને કઢી, એટલે આપણે કે કઢી ખીચડી આવી ગઈ છે અને તેની સાથે સેવ અને સેવ નાખીને કઢી, અને આમ આ છે મરચાં. તો હાલો બધા હવે રોંડો કરવો. મારા પપ્પાને પ્રોગ્રામ છે એટલે તે જઈ રહ્યા છે પ્રોગ્રામમાં. તો ચાલો પૂછ્યા છે ને કઈ જગ્યાએ રામદરબાર. પપ્પા કઈ જગ્યાએ રામદરબાર છે? મસ્તરામ ધારા બાપાની તિથિ છે, જાંજમેર. હા, ત્યાં પ્રોગ્રામ છે. ક્યાં કેટલા આજ વેલા જતા નીકળી જવાનું ને? તો હા જો ભાજા છે. હા, રાતે કેટલા વાગે આવશું? રાતે વહેલા મોટા નક્કી નહીં. ત્યાં મારા પપ્પા જઈ રહ્યા છે ત્યારે રામદરબાર. અત્યારે બહાર આવો તો બહાર જોયું તો અત્યારે કેટલો બધો પવન છે. આમ જોત કરો, બેદમાં ચપ્પલ પહેરી લઉં. બહાર આવો જો કેટલો પવન છે આમ. અને પવન હોય તો કાંઈ ને જતી નીકળ મેચ રમતા ત્યાં થઈ ગયા કોઈ આવી ગયા. અને અહીંયા આપણે દરવાજો જવાનું છે અત્યારે. અને નિહાળે મૂકી દઈએ કેમ કે ઉપર વાતોડ હતો એટલે પ્લેટું આપણે નીચે કરી છે. એમ અમારે સોલારે ખબર તો છે અને આપણે પડી સાડી અને આવડી ગયો. કારણ કે હું વગાડતો ને વિડીયો મૂકીશ, બ્લોગમાં દેખાડીશ કારે જોજો. અને છત્તીની ક્યાંય ગયા સીધી જોવું પડશે. ઘરની પાછળ તો લે પર ઓ અહીંયા રખડે હું જરો. જતીન અહીંયા.
ઈ તો આવે એવું લાગતું ના. ઈ મેસરમાં બોલા મારે નથી આવવું, હું કાળો પડી જઈશ. મને બોલાવે છે પણ કાળો પડી જઈશ કેમ કે તમારો ભાઈ રહ્યો ને બહુ ધોળો. તો હવે સમય છે વાળું. આજ થોડો વહેલા છે તો વાંધો નહીં, પણ મપ્પા ગયેલા હતા બહાર. ઘડીક પહેલા ગયા છે અત્યારે, ઘડીક પહેલા બહાર ગયેલા હતા એક મસ્તીની વસ્તુ લેવા. તમને દેખાડું, તમે શોખ થઈ જશો. આમ મારું ફેવરેટ વસ્તુ તો તમને દેખાડું. તો મપ્પા એક વસ્તુ લેવા છે, મારી ફેવરેટ વસ્તુ ખાવાની મજા આવે તે છે આ સાસ નહીં આ પડી પેકેટમાં. શું છે ખબર છે? દેખાડું ઘડીક રે 2 મિનિટ. ઓ નો યાદ કડક છે, 2 મિનિટ ખોલીને દેખાડું. તો ગાઈસ આપ તમારી સામે પેજ છે પિઝા. ગાઈસ મારા પપ્પા ગયેલા હતા જગતના ત્યાં પિઝા આવ્યા. અત્યારે પીઝાને જેમ ખાવો છે એમ ખાહે દાળ નાખી નાખી ખાતું જ નથી. ઢોસો લાવ્યો તો ઢોસોમાં લે જતીન આમ તો કેટલા ઓલા પીસ 1 2 3 4 બધા નાખ્યા પીસ આવશે એટલે ભાગમાં જો જતીન તાર ભાગનો પીસ વ્લોગમાં આટલું હતી. તમને મળીએ તમને આવતા વ્લોગમાં. હવે સોમવાર તમે મૂકી દો, ગમે ત્યારે મૂકી દઉં છું. તો ગાઈસ મળીએ તમને આવતા 2 3 દિવસમાં. ત્યાં સુધી બાય બાય.